કાળા નાણાંને સફેદ કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે। શહેરના સુદામા ચોક વિસ્તાર પાસે આવેલી એચડીએફસીની મુખ્ય શાખામાં જ કર્મચારીઓ દ્વારા કાળા નાણાંને સફેદ કરાયા હોવાનું બહાર આવ્યું છે। આરબીઆઈની તપાસમાં એ ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે બેંકના ત્રણેય કર્મચારીઓ દ્વારા જૂની નોટો જમા કરાવવા આવેલા આઈટી પ્રૂફનો ઉપયોગ થયો હતો અને ત્રણેય કર્મચારીઓએ લાખો રૂપિયાનું કમિશન વસૂલ્યું હતું। સંવાદદાતા અજય શીલુ ફોન લાઈન પર જોડાયા છે। અજય, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી નિશ્ચિત, આપને જણાવ્યું હતું કે જે પોરબંદરની જે સુદામા ચોક ખાતે આવેલી એચડીએફસી જે બેંક છે ત્યાં જે નોટબંધી બાદ જે નોટોને એક્સચેન્જ કરાવવા માટે જે ગ્રાહકો આવતા હતા તે ગ્રાહકોના આઈડી પ્રૂફનો ઉપયોગ કરી અને બેંકના જ કેટલાક કર્મચારીઓ દ્વારા નોટો એક્સચેન્જ કરવામાં આવતી હતી અને આ જે નોટો છે તે જૂની નોટો મૂકી અને નવી જે ચલણ છે તે લઈ લેવામાં આવતું હતું અને ત્યારબાદ આ જે નવું ચલણ છે તે તેના લાગતા વળગતા અંગત લોકોને આપવામાં આવતું હતું અને આ જે સમગ્ર મામલો છે તે બહાર આવ્યું હતું અને આ જે મામલામાં તપાસ બાદ બેંકના અધિકારીઓ દ્વારા બેંકના જ 3 જેટલા કર્મચારીઓ, જેમાં એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને બીજા 2 કર્મચારીઓ છે તેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને હાલ આ બાબતે બ્રાન્ચ મેનેજર છે તેમણે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કોઈ પણ જાતનું ખુલાસો કરવા તૈયાર ન હતા અને જ્યારે મુંબઈ તેમના જે અધિકારી છે તેમની સાથે વાત કરવામાં આવતા તેમણે પણ સમર્થન આપ્યું હતું અને તેમણે એટલું જણાવ્યું હતું કે બહુ મોટો વધારે આંકડો નથી, પરંતુ 70,000 જેટલો આંકડો છે, પરંતુ ખરેખર સમગ્ર હકીકત તો ત્યારબાદ જ સામે આવશે કે જ્યારે આ કેસમાં કોણ કોણ સામેલ હતું। બિલકુલ અજય, ધન્યવાદ જાણકારી માટે। તો જે રીતના અમારા સંવાદદાતા અજય જણાવી રહ્યા છે કે એક મોટું કૌભાંડ નથી, 70,000નું છે, પરંતુ પગલાં લેવાઈ રહ્યા છે।